આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા રોટરી આઈ હોસ્પિટલ નવસારી ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન ધરમપુરના બારસોલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક આંખ તેમજ જનરલ રોગની તપાસ કરી સારવાર તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ અને દુખાવો સહિત વિવિધ રોગો તેમજ આંખની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ 200 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં નિઃશુલ્ક દવા વિતરણ અને નિઃશુલ્ક ચશ્મા વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને પોતાના આરોગ્ય અંગેની તપાસ કરાવી હતી. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે નાનકડા કેમ્પનું આયોજન કરેલું, જેમાં જનરલ મેડિસિન અને આંખ તપાસની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ગામનો ઘણો સારો સહકાર એવો રહ્યો હતો. ઘણા બધા પેશન્ટોએ આ કેમ્પનો લાભ લીધેલો છે. હું રાત્યા હોસ્પિટલ નવસારીથી બોલું છું અને કેમ્પ 144 પેશન્ટ થયા હતા અને એમાંથી 19 પેશન્ટને રિફર કર્યા છે અઢી હોસ્પિટલમાં, જેમાં એમને આગળ તપાસ થશે અને પછી અગર ઓપરેશન કરવા જેવું હશે તો એમને ઓપરેશન મળશે અને 96 જેવા પેશન્ટને નજીકમાં ચશ્મા મફતમાં આપવામાં આવ્યા. આજરોજ બારસોલ ગામ ખાતે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ નવસારી તેમજ ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા મેડિકલની સામાન્ય રોગોની નિદાનની તપાસની તેમજ આંખના રોગોની તપાસ નંબર હોય જેમને એમના મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ ગામમાં જાગૃતિ આવી કે બ્લડ ડોનેશન પણ કરવું જોઈએ, જેથી પરિવારમાં કોઈને પણ બ્લડની જરૂર પડતી હોય તો ભવિષ્યમાં એમને મદદરૂપ થઈ શકે. અને લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા નીલમભાઈ તેમજ અજયભાઈ તેમજ ડૉક્ટર મેડમનો ખૂબ જ સહકાર રહ્યો છે, બદલ એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભારી છું તથા રોટરી ક્લબ નવસારીનો પણ ખૂબ આભારી છું. ધન્યવાદ.